તો ગાઈસ જય માતાજી બધાને ગાઈસ આપણે વહેલા કંપની આવી ગયા હતા અને વહેલા જ નતા આયા આજ તો આયા તો 10 વાગે કાકા બધા કોમ પર લાગી જાય ને અમારે આ બ્લોઅર કરવાનો હોય ચાલુ જો અમારે ગોપાલભાઈ ખાલી ખોલવા લઈ ગયા ખોલવા બેસી ગયા શું કહેવાય ગોપાલનો ટર્મિનલ હા ટર્મિનલ આમાં લીલો હતો પકડ પકડ લાયો પકડ પકડનું પાનું દરેક સાથે दिखता नहीं है तुम्हारा हाँ हेलो गाइस जो भाई किरण वायरिंग करे છે આ જો ડબલું મોટરનું વાયરિંગ હવે કિરણને વાયર ઉઠાવે છે બહાર તો પહોંચો નહીં તો પાછી જવું પડશે જો ખેંચકી થોડું ઢીલું હોય ભાઈ થોડું પાછી જવું પડશે શું કહીશ આપણે વાયરિંગ થઈ ગયું અને જો ગાડી આવી જઈએ આ બ્લોઅર ભરવાનો આ ભરવાનો ગાડી આવી ગઈ ને આમાં ટ્રાયલ લેવાનું બાકી ને આમાં ફિટિંગ કરવાનું બાકી આ કાકોની યાર કંઈ કામમાં ઠેકોનું પાડતા નહીં કિશોરભાઈ હાલો ચાલુ નહીં કરો બ્લોઅર तो गाइस ब्लोअर चालू करना है जो आज चेक કરી દે કામ પેલી બાત થી ઉડીને આ બાત થી મોઈ જાય બધું બસ પેલા ઓ બે કીધું તું એમનો એવું નહીં ના એટલું બધું ના ખેંચે પણ પેલી બાત થી ડાયરેક્ટ આમ આવા પેલું દરવાજો અડધો બંધ ને એટલો गाइस हमारा ब्लोअर भर रहा है इधर हाइड्रो आई जो गाइस ब्लोअर भरवा चालू करना है एक ज ब्लोअर भरवा आ तो कैंसल रखे इम्पीरियर बदलवा खाली आखी वही भरवा चालू ज कर्यु हजू भरशे आगे ऊपर अड़ी दे એવું નહીં લાગતું ऊपर अड़ी दे तो गाइस આપડો બ્લોઅર ભરાઈ ગયો હવે ક્રેનથી ધક્કો મારી મેં ગાલી મેં જાતું જ નતું કાકા તમે જો જઈને આયા ને આ ગાડી જો આપ પેલું ખોલવાનું લે બ્લોઅર ને આપણે પેલા ઇમ્પિલર બદલવાનું ગાઈસ હવે આપણા ઇમ્પિલર આ બ્લોઅર ખોલ નાખે આમાં ઇમ્પિલર બદલવાનું ચાલો ચાલો ગાઈસ અત્યારે 5 વાગે હવે અને આપણે કામ કલર બધું પતાવ્યું કલરનું સિલ્વર કલરનું એક બ્લોઅર કર્યો અને એક ઇમ્પિલર કર્યું ઇમ્પિલર હવે ભરાવાનું વેલેસિંગ માટે અને બ્લોઅર ફિટિંગ કરવાનું છે આપણે કાલે અને કંપનીમાં તો બધો ધુવાડો થઈ ગયો ગાઈસ ભરિયા હો જો ગાઈસ કાકો હવે પોલ મારવા બેસી ગયો છે અને કોઈ કા યોગેશ કાકા હવે પોલ મારવા બેસી છે હા તે પોલ મારવા છો જ નથી मस्ती करो तो पहलो नंबर मस्ती करो तो पहलो नंबर आ चक्कू बतावी बा हां ए वागो ए आ कर दो गाइस ज्यादा स्टॉल बनावानु जो स्टार्टिंग आएगा ना नहीं आएगा आप आखो जो गाइस हमारी मेहनत बातर ब्लोअर आखो फिटिंग कराए ना वो खोला भी आ प्रसन्न भाई है कि का अंकित ये ऊंधा ऊंधा काम करी नहीं पेला काको काका कारीगर खोलवा वाला खोलती
आराम से बैठे रहो। मैं लेके आता हूँ क्या ये मंगवाता है काट यार फटाफट ये मोटर खोल देता हूँ मोटर मत अरे मोटर का बोल्ट मोटर आगे लेना पड़ेगा ना यार काका ने बोल्ट भी मस्त टाइट किया है फटाक से खुल गया ज़्यादा टाइट नहीं किया है छुट्टी करवाનું છે તમારે અમારે છुट्टी કરવાની છે अभी 6 तो વાગી જશે अरे यार ग्लाइंडर लेके जाना है यार ग्लाइंडर लेके जाना खोल के रखना इसमें खोल अंकित ग्लाइंडर ले जाना अरे ले यार ग्लाइंडर લઈ જા તેરા है ना કાકા તમારે ઘરે નથી જવાનું જવાનું છે કીધું આવો આ બાદે ને ગાઈસ કાકા તો ઘેર આડે આવો હાર જોતા ને હાચી હો આવજો ગાઈસ આપણે હવે છૂટી કરી લઈએ બધું ઘન બન સાફ કરી લીધું છે ગાઈસ હવે આપણે છૂટી કરી લીધી ગાઈસ આપણે કપડા આપણા બદલી લીધા અને હવે જઈએ ઘરે ઓય આરે भी इमरान घर चले जाओ रे अब 7 बज गया अभी ચાલો એ આજ તો પોણી ચલાવતી આવી જોત કરી ખાલી હા તો આ તો કાળુ ભાઈ જો ગાઈસ અમારે તો ખાવાનું જેવું બને છે હા ગાઈસ તમે ખાઈ જાઓ ખાલી આ તો કાળુ ભાઈ વહેલા આવતા રહે લાગે હે ગુંદ બોધવાની તૈયારી ચાલુ હો અરે તારે તને ગુંદ બોધવા આ તો લાકડા મંગાવ્યો છે ગુંદ બોધવા લાકડા મંગાવ્યો આવી ના બકા પેલી સાયકલમાં મંગાયા અમે તો પેલી લારી નહીં આવતી ઓહો તઈને પેલા વાળી તો ટેમ્પા મેટ નતો આવતો એક તો ચીલા દાળતી ઓહો 3 વ્હીલર હજી તો પડે અડધો નહીં લાયા હજી કમ પડ્યો પરે વળી બાર એમને પડે તો હેરો લાયા અડધો તો કૂતરો ને એનું ઘર બનાવેલું ને એમાં ભરી દીધા બધા હીરા ભાઈ ટેમ્પા ભરલો ભાભી તું ખાવાનું બનાવી છે सब्जी ना ना शाक शाक क्यों है पर गाइस में गुजराती में व्लॉग बनाते हैं तमें को तो समझ में नहीं आता तुमको समझ में नहीं आता है मैं गुजराती में व्लॉग बनाऊं ओवर एक्टिंग के 50 रुपए काट इसके फटाफट ओवर एक्टिंग कराऊं तो पहलो नंबर आओ ये आज हमरा हालत भय पड़े तुमने જોન ગાઈસ ભાભી જોડે તમે આઈને બારો ખાલી તો ખાલી બાદ દિયોનો કોમ તે બતાવું કોમ તરત બતાવી દે ના હોય તે તરત કોમ બતાવી ના હોય ની ઘડી કે પાણી પાઈ દો ઘડી કે બાર મિલ્યા હોય ને હું તાણી બતાય હવે તો બતાય તાણી હાલ કીધું ને તમે આ તપેલી બાર મિલવાનું મને ગાઈસ ખરેખર ભાભી એટલી ઓવર એક્ટિંગ કરવાનો ઓવર એક્ટિંગ ના જો પૈસા થાય છે તો પાડી તો અને મંગાયા હી કંપનીમાંથી લાકડા તે લાવવાનું ચાલુ કર્યું છે આપણે તો યાર અમે લાયા હા તે તમે લાયા છો આમ તો મંગાયા જ કહેવાય ને અમાર માટે તો કેવી મહેનત કરી જો ખાલી નાવા માટે ગરમ પાણી જોઈએ ને એટલે મહેનત કરવી પડે અને બે બિચારા છોકરા મહેનત કરી અને કાળુભા ને હું બે જણા જોઈ રહી અમે વિડીયો બનાવો અને ભાભીએ રોટલી બનાવી ભાભી હાય કહી દેજો હાય ગાઈસ તમે ત્યાર વિલણ બતાવો અલ્યા તા માથું તો જો
હા તમે આખું જોર કર્યું હતી એ ચમ જો કાચમાં ધોળા ધોળા વાળ કર્યા છે છોકરા પાછળ પાછળ ઓવ પાછળ તો દેખાય કે જો ને શું હતા તમારે આ જો આચેલો બધો લાકડો હાલો ગાઈસ આપણે લાકડો બધો ઉપર આવી ગયો બધો નહીં આ અડધો આવી ગયો અહીં અને હવે 100 રૂપિયા હવે આ લાકડો આપણે તોકન ખૂણા મૂકી દેવાના બધા નેચર પડે બધા આવી ગયા લાય હું એ થોડું પી નાખું ને ઢોકણ તને એ ભાઈ ચાલ જે ઓય કે મેલા કીધું હોય ખૂણા મેલ દઈ હોય કે હા તે ચાલે કે હું એમ જ કહેતો હતો કાની તો કાની એટલા બધા ઉપર લાકડો પતી ગયો પેલો તો પડ્યો રહ્યો હમણાંથી ચૂલો હળી ગયો ને એટલે કહું આ ભાભી જેવો હોય ને જોર આવે ભાઈ શું કરવાનું ભાઈ મારું લાકડો લાઈન કોઈ મતલબ નહીં આ વહેલા ખાલી એક હળી ચોપ તો જોર આવે હોય ઓન પેલું લાઇટર ખાલી ટચ થઈને દબાવું સારું ગમે હા ને ભાભી સાચી વાત શું કરી તું ફાઇનલી આપણે બધા લાકડા ભરાઈ જાય જો ખાલી બધો ગેલેરી ભરી દીધો ઉપર વાળો નેચર આવો તો લેતા એમ કે ચલો પડે ઉપર ઉપર લાકડો પડે આપણી પાસે પડે એક આખી પેટી પડી ના પડે નાના કટકા કરેલા પડે પડે તો ખાસો પડે પેટી એક આખી પેટી પડી એક અને એક નેચર વાળું સ્ટેન્ડ પડી ગયો ને થોડા તોડેલા પડે નેચરથી તોડેલો પડે થોડો ગાઈસ અમારે તો રોટલી બનાવવાના બે કારીગરી જો કાલ એક બને નાલા ને એક ચડવો એટલે એવું નતું વન ભૂરે તો કંટાળો આવતો હતો જોર આવતું હતું પણ આ તો શેક નહીં ભાભી સા સો કિલો વજન ઉપાડી જો ભરો તમે નહીં હવ શું બનાવી હલો એલોવેરા કોકોનટ ઓઇલ નાખ્યું તું થોડું એટલે કોપરે નાખ્યું તું એ ભેગું કરીને દળી નાખ્યું પછી? માથામાં લગાવમાં બાલડ અડ ચમ કેવું લાગે મને સોફ્ટ લાગે એકદમ ઈચ્છા લગાઈ કેટલા વાગે એક 1:30 વાગે લગાઈ દીધું તું મેં 3-4 વાગે માથું ધોઈ હળા છે એટલે લગાઈને પછી નાવાનું એમ આખી બાટલી ભરી હતી ને ના અડધી જ પડી હતી પણ મમ્મી તો વધારે નતું લગાવ્યું પથ્થે લગાવી તું અને માલિશ કરતું જવાનું તો આટલું ચાલે ના હતું યાર ચાલી જાય બગા માં ચાલી જ તું ની અડધી બોટલ જ ભરી હતી પણ લાગત ના પછી આખા માથામાં હા લાગી જાય હું મારા આખા માથા લગાવી તું હોય આવા વિક્રમ ને તો વધાજો વિક્રમ બેનો અને ભાઈ થોડું એલોવેરા લગાવી તું નીકળી લઈને આવી હતી આપણે ચો ઊંઘ્યું હતું હવે તેલ ના બનાવવાનું યાર મને આવું તેલ નહીં ગમતું યાર હા ત્યાં તેલ જેવું છે અરે તેલ નાખીને જવું ચાલે એરી માથામાં નાખીને જવું ચાલે ને હો ચાલો તું રાતે અત્યારે લગાવી દે અને સવારમાં ધોઈ નાખે તો મસ્ત વાર થઈ એવું આપણે ખાઈને લગાવી દે ખાઈને લગાવી યાર તારું કાયમ લગાવી યાર એટલે બનાવું વધારે તે બનાવી દે ને પેલું તેલ પડી પણ મોટી બોટલ નહીં નંબર કા માલ દીતા એ પાયા એ ભાઈ બસ લે જોઈન ગાઈસ તમે રોટલી બનાવતા જોરાવ એટલે આવા નાટક કરી આવજો કિશન રોટલી ફૂલે લે તો ચાવડી શિવ પમની કલાકાર આપણે કિરણ તા લગન આપણો વાળો ઓર્ડર બોલાવવાનો એ મારા મફત વો કલાકાર દિયર આ તો અમને મફતમાં કોઈ ના લઈ જાય પણ આ તો તમને સ્ટેજ આલ દે અમારો એનો ગાઈસ આપણા ખાવાનું રેડી થઈ ગયું તો હવે જઈએ આપણે ખાવા
એ હટ રે બાબુ હટ કરી બીજે ખાવા ભાભી એવું બનાવે ભાભી તું હવે બધાને બનાવવું મરચું રાજપુરને જુદું બનાવ્યું ચમ મરચું એટલે શાક શાકની મરચું લઈ લે ખાવાનું કાકા જ પછી બનાવો તે આજે એ રે લગી તું નહીં ખાઈ કે તમે ભૂખું લઈ નાખવાનું. હા, સાચી વાત. હાલો 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 એ પોતું રાખી દી પછી આ કેવું થયું તો ના લઈ નાખું મારા વરાદ આવે જાય તો બિન મોસમ બારીશ बिन मौसम की बारिश आई બટાકા ને શું કહેવાય પેલું વાલો ને રેગડા વાલોડ તુવેર છે લે વાલોડ જે હોય લેડન નેની વાલોડ પૂછી લો મને કશો તો ગાઈસ આપણે ખાવાનું કરી લીધું ગોપાલ તો ખાઈને બેસી ગયો જો ખાલી ઠંડી લાગે ખબર સેટ ખાઈ જવાનું ठंडी लागे हरी काका हाँ नहीं हमको तो लग रही है तो गाजर परसों वाले थोड़ा ठंडी लागे चटली આપણે મન તું કરી દે હું હેડ મેસેજ આપી જતો રહે અત્યારે હું કરું એ જમા હું કરું હા લે હેડ આટલા જા હેડ લેતા इधर नीचे बैठ जा मैं आती ઓય કણ આરી ખુરશી બેસી જા હા રાજી કોક બનાવ્યું ગાઈસ જો ખાલી રાજી બનાવ્યું આપણો માથામાં નાખી અને શું કરવાનું પછી રિઝલ્ટ આવી જો એની માથામાં વાળ ચેલા બધા આવી જો એની માથામાં વાળ સી જો એની માથામાં સિલ્કી થઈ જાય અરે હું લગાવું જો શેટર બગાડતી નહીં શેટર બગાડવું નથી પછી નાખવાનું પછી નાખ મફતરી હેડ મસાજ ગાઈસ નીકુડી માથા પેલો ગોદરીયું કહેવાય કોદરી એ ઠંડુ લાગ્યું આટલા દૂર નાખું હા હા ગાઈસ આપણે ઓનલાઈન જોઈને બધું બનાવવાનું ટ્રાય મારી જોવાનું જો ટ્રાય કેન્સલ તો આપણે કેન્સલ હું ખાઈ આવું ખાઈએ જા હું ખાઈ આવું ને ટીકુ વાળી બેસજે કો મસ્ત વાત કહું એ ખરેખર ઠંડુ લાગે પેલી ઓર એક્ટિંગ કરેલું બતાય वो क्या लोगे कैसा कैसे कैसा खाते हैं लोग लहसुन का सब्जी खाते आखा लहसुन का सब्जी लहसुन यूं खाते એ ભીંગો એ મજા આવે છે ને બાબા પાર્લર કરેલું પાર્લર કરેલું આનું પાર્લર કરેલું તમે પાર્લર કરેલું બધું હેડ મસાજ બધું શીખેલી અરે એવું યાર હું તો પેલું મસાલા વાળું પાર્લર આવી ગયો એ નહીં પાર્લર એટલે બધું મેકઅપ નું સામાન મેકઅપ નું શીખવાનું હવે ખાઈ લીધું તમે કચરો બી આનો અરે યાર આમાં તો યાર બધી બાજુ તો ગાઈસ આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી